નમસ્કાર દોસ્તો હું તમને એક વિડીયો બતાવવાનો છું, બરાબર ધ્યાનથી સાંભળજો. પણ એના પહેલા હું થોડીક વાત તમને કરું કે ખેડૂતોને બધી ખબર પડે છે. કપાસના પૂરા ભાવ નથી મળતા, કપાસમાં કડદો કરવામાં આવે છે, ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે, ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, આ બધી ખબર પડે છે. પાક વીમો મળતો નથી, સેટેલાઇટથી અમારી મગફળી બગડી ગઈ હોય તો સેટેલાઇટમાં આવતી નથી, આવી બધી ખબર પડે છે. તો કમળનું બટન દબાવવાનું છે કે નથી દબાવવાનું એ ખબર તમને કેમ નથી પડતી? હવે અત્યારે તમે તમારી વેદના ઠાલવો છો, અમને ખૂબ પીડા છે, તમારા પ્રત્યે અમને ખૂબ લાગણી છે, પણ તમને આ ખબર કેમ નથી પડતી કે ચૂંટણી આવે એટલે આપણે કમળનું બટન દબાવવાનું નથી. હવે અત્યારે તમે જે તમારી વેદના ઠાલવો છો દોસ્તો, ખરેખર સાંભળો તમે ખેડૂતોની શું વેદના છે, શું તકલીફ છે. અને એમ છતાંય જો ખેડૂત સુધરવા તૈયાર ન હોય તો પછી આપણે કેટલુંક બોલશું ખેડૂતોની ફેવરમાં? બધી ખબર પડતી એવું લાગે છે, પણ આ કમળનું બટન દબાવવાનું છે કે નથી દબાવવાનું એ નથી ખબર પડતી. સાંભળો તમે, આ તમામ ખેડૂતોએ પોતાની જે વેદના ઠાલવી છે સાંભળીને આપણને આમ એટલી પીડા થાય કે શું મારે કહેવું આ સરકારને. સાંભળો તમે શું બોલ્યા છે આ ખેડૂતો. અને પોલીસ વાળા કે જેમ તેમ માર્યા ખેડૂતને, ઢળી માર્યા છે. ભાવ કઈ નથી મળતો, એ તો હવે લેંકાઈ નથી રહ્યા. કોઈ આતંકવાદી નહોતા, અનદેવતા. બોટાદ કરતા વધારે આંદોલન કરું. ખેડૂત ઉપર અત્યાચાર કરવો એ તંત્રની મોટી ભૂલ કહેવાય. આજે એટલે માંડવીના ખાંડીના 40,000 વાવો હતી. દુષ્કાળ ભગવાન છે ને તો ખબર પડે સરકારને કે અન્ન ક્યાં પેદા કરે. આજે લોકોને સડી પાસે નથી થયો, સડીનો કોથળા ભરવા પડે થઈ ગયું છે. ભાજપ વાળા છે ને ભરવાને બધા ભગાવો આવે. ખેડૂત પૂરતા ભાવ મળો તો ને આંદોલન થવું જોઈએ સરકાર સામે. ભાજપ સરકાર જેવી હરામી સરકાર કોઈ નથી. તાના થાય આવી ગઈ હાવ, એટલે હાવ ગુલામી જેવું જીવન થઈ ગયું. હાવ ઈ કે સવારે ઉઠે કે સવારે ભાઈ ખાવાનું બંધ કરી દે, ખાવાનું બંધ કરી દેવાનું. ખેડૂત ઉપર કોઈ પણ અત્યાચાર સહન કરવામાં નહીં આવે. નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ વિસાવદર તાલુકાના લીલિયા ગામમાં. તો બોટાદમાં જે ઘટના બની હતી તે મામલે આજે ખેડૂતો સાથે સીધી વાત કરશું. તો શું કહેશો તમે, બોટાદમાં જે ઘટના બની હતી 2 દિવસ પહેલા, તો તેના માટે તમે શું કહેશો? બોટાદની અંદર જે ખેડૂત ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને પથ્થરમારો કરવામાં આવ્યો, એ આ સરકાર એક બેરહમી સરકાર કહેવાય, જે તંત્રનો ઉપયોગ કરી અને ખેડૂત ઉપર લાઠીચાર્જ કર્યો છે. ખેડૂત એક અન્નદાતા કહેવાય. આજે ખેડૂત જે પકવે છે એ ભારત દેશને બધાને ખવડાવવા માટે પકવે છે, અને ખેડૂત ઉપર અત્યાચાર કરવો એ તંત્રની મોટી ભૂલ કહેવાય. પોલીસ તો એમ કહે છે કે પથ્થરમારો પેલા ખેડૂતોએ કર્યો હતો. ખેડૂતે નથી કર્યો, પોલીસના જ માણસો હતા ને ભાજપના જ માણસો હતા પથ્થર મારવાર. આ ભાજપ વાળા 1 નંબરના હરામી જ છે. આથી વિશેષ હું એને કેવું? ભાવ ટાઈમે મળી જાય છે તમને? ભાવ કઈ નથી મળતો, એ તો હવે લેંકાઈ નથી રહ્યા. ભાવ મળે તો હોય તો ખેડૂત આટાણા કાળી મજૂરી કરે, ભાવ મળતો જ નથી, વેપારીઓ મળે. આંદોલન બાબતે તમે શું કહેશો? આંદોલન કરવું જ છે, બોટાદ કરતા વધારે આંદોલન કરવું. વિસાવદરની આંદોલન હર જગ્યાએ આંદોલન થવું જોઈએ. આ આંદોલન ખેડૂત હિતમાં નિર્ણય આવવો જોઈએ ને આંદોલન થવું જ જોઈએ બધે. આ સરકાર, ભાજપ સરકાર સામે વિરોધ કરવો જ પડે. કોઈ પૂરતા ભાવ નથી મળતા અને ટેકાના ખરીદી હરખી નથી થતી. 300 મણ માંડવી લેવી જોઈએ, 70 મણ માંડવી થાય નહીં. ટાઈમે ભાવ ને એવું મળી જાય છે? નહીં, ભાવ મળતા જ નથી. આ બાબતે તમારે હવે પ્રતિક્રિયા શું રહેશે? ખેડૂતો પૂરતા ભાવ મળો તો ને આંદોલન થવું જોઈએ સરકાર સામે. આંદોલન થવું જોઈએ. આ બાબતે તમે શું કહેશો? આજે જે ભાવ થયા છે આજથી 15 વર્ષના ભાવ છે, 15 વર્ષ પહેલાના ભાવ છે આવડા અટાણે. આજે એટલે માંડવીના ખાંડીના 40,000 વાવો હતી, બાકી આજથી 15,000 માંડવી જાય છે અટાણે. તો 15,000 આજે ને 15 વર્ષ પહેલા હતા. તો એના ભાવ, ખાતરના ભાવ શું હતા, મજૂરી શું હતી, ડીઝલના ભાવ શું હતા, આજે તમે જુઓ 3 ગણામાં ભાવ વધી ગયા. અને માંડવી અમારી સિંગ અહીંયા પડી છે એના ભાવમાં. આજે લોકોને સડી પાસે નથી થયો, સડીનો કોથળા ભરવા પડે થઈ ગયું છે. ભાજપ વાળા છે ને ભરવાને બધા ભગાવો આવે. ભાજપ સરકાર જેવી હરામી સરકાર કોઈ નથી. તાના થાય આવી ગઈ હાવ, એટલે હાવ. આંદોલન બાબતે તમે શું કહેશો? આંદોલન તો હવે હરેક ગામમાં થાય, હરેક તાલુકામાં આંદોલન થાય. બધે આંદોલન થવાનું છે. અને બધા એને એક જ નક્કી કર્યું કે ભાજપને ભગાવો, બીજું કાંઈ નહીં. તાના થાય એની હેને આ એક ગુલામી જેવું જીવન થઈ ગયું. હાવ ઈ કે સવારે ઉઠે કે સવારે ભાઈ ખાવાનું બંધ કરી દે, ખાવાનું બંધ કરી દેવાનું. એનો નિર્ણય આવે એટલે પૂરું થઈ ગયું. આ આંદોલનમાં પોલીસનું એવું કહેવું છે કે ખેડૂતોએ પથ્થરમારો કર્યો હતો. નહીં, એ પોલીસ વાળા માણસો હતા, ભાજપ વાળાના માણસો હતા પથ્થર મારવા વાળા. અને પોલીસ વાળા કે જેમ તેમ માર્યા ખેડૂતને, ઢળી માર્યા છે.
લાકડી વાળા એના ઘરમાં ખીચડી માર્યા છે. એ લોકો નિર્દોષ હતા, બધા અંદર નિર્દોષ હતા. બધા માણસો એના કોણ હતા? ભાજપાના. જ્યાં જ્યાં મિટિંગ હોય ને બીજી ગમે ત્યાં ભાજપાના ભરવા ઉભા કરી દે છે અને ધબધબાટી બોલાવે છે. બાકી ભાજપ ભગાવો અને દેશને બસાવો. એ આંદોલનમાં ખેડૂતો ક્યાંય હતા જ નહીં, ગામના બીજા કોક જ હતા એમ. એટલું પબ્લિક અત્યારે સોશિયલ મીડિયાની અંદર હરેક જગ્યાએ એટલા વિડીયો વાયરલ છે. કોઈ એમ ન કહી ગયા કે આ ખેડૂત નથી. ખેડૂત સંમેલન હતું, ખેડૂતનું આંદોલન જ હતું અને ખેડૂત જ હતા. કોઈ આતંકવાદી નહોતા, અનદેવતા હતા. આ લોકો છે ને, એ લોકો હદ ઉપર ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચાર કરાવે છે. આ તો ખેડૂત નિર્દોષ છે. ખેડૂત, મારું તો એક જ કહેવાનું છે કે એક સમય અમે તો ભગવાન પર એવું કરી કે હવે એક વર્ષ એવો દુષ્કાળ જાહેર થાય. દુષ્કાળ ભગવાન છે ને તો ખબર પડે સરકારને કે અન્ન ક્યાં પેદા કરે, કયો વ્યક્તિ અન્ન પેદા કરે ને દેશને બસાવે છે. બાકી છે ને, ખેડૂત ઉપર કોઈ પણ અત્યાચાર સહન કરવામાં નહીં આવે. તાલુકા વાઇઝ બધે આંદોલન થાય અને સરકાર વિરોધ કોઈ પણ એક્શન લેવી પડે ખેડૂતોને તો લે. અમે લાઠીઓ ખાવા માટે પણ તૈયાર છીએ અને સરકાર અમુ લડવા માટે પણ તૈયાર છીએ. તો હવે સુધરી જાઓ. તમને આટલી બધી ખબર પડે છે તો હવે સુધરી જાઓ. ચૂંટણી સમયે કમળનું બટન હવે ભૂલો. તમને કદાચ 6,000 રૂપિયા વર્ષે આપતા હોય તો એ 6,000 ની સામે તમારા 60,000 રૂપિયા લઈ જાય. એ તમને ખબર નથી પડતી, બાકી બધી ખબર પડે છે. એટલે હવે આ ચૂંટણીમાં આ કમળને ભૂલો તો જ તમારો ઉદ્ધાર છે. બાકી આખી જિંદગી તમારી આ ઢહડા કરવામાં વહી ગઈ. કમસે કમ તમારો ગઢ પણ સારું થાય, તમારા બાળકોના ભવિષ્ય સારા થાય, એના માટે તો કમળને ભૂલો. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો અને વધુમાં વધુ લોકોને જાગૃત કરવા એ આપણી ફરજ છે.